એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર એવી પંચરત્ન દાળ। તો ચાલો જોઈ લઈએ આની ડિટેલ રેસીપી। તો પંચરત્ન દાળ બનાવવા માટે લઈશું ચણાની દાળ, અડદની દાળ, મસૂરની દાળ, તુવેર દાળ અને મગની ફોતરાવાળી દાળ। એને સરસ રીતે ધોઈ લઈશું। સરસ રીતે ધોઈને તેનું બધું પાણી નિતારી લઈશું અને કુકરમાં લઈશું પાણી અને દાળને 2 થી 3 વિસલ સુધી પકાવી લઈશું। એડ કરીશું તેમાં હળદર પાવડર, મીઠું અને 1 ચમચી જેટલું ઘી। તો દાળ બફાઈ જાય ત્યારબાદ તેને એક કડાઈમાં કાઢી લઈશું। હવે વઘાર માટે એક સોસપેન લઈશું, એમાં તેલ નાખીશું, રાઈ, જીરું અને મસાલા, હિંગ નાખીશું, લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। સરસ રીતે સાંતળી લઈશું। ત્યારબાદ નાખીશું તેમાં આદુ લસણની પેસ્ટ, અને ઝીણા કટ કરેલા ટમેટાં। આ બધાને સરસ રીતે મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું। ત્યારબાદ નાખીશું તેમાં મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર। બસ એકવાર આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને બાફેલી દાળમાં ઉપરથી એડ કરી દઈશું। વઘારને દાળમાં એડ કર્યા બાદ તેને સરસ રીતે મિક્સ કરીશું અને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ કૂક કરીશું। ઉપરથી લીલા ધાણા એડ કરીશું। તો પંચરત્ન દાળ રેડી છે। સર્વ કરો તેને રાઈસ, રોટલી અથવા તો પરાઠા સાથે। જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।